હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર સમાન દીપોત્સવીના પંચ પર્વનો પ્રારંભ થઈ ગયો છે. દિવાળીની ખરીદીને લઈને બજારોમાં એક પખવાડિયા સુધી ભારે રોનક જામતી હોય છે. કપડાં, પગરખાં, ઘર સજાવટની વસ્તુઓ સહિતની વસ્તુઓની ખરીદી લોકો આગોતરી કરી લેતા હોય છે. પરંતુ સોના ચાંદીની ખરીદી ધનતેરસના શુભ દિને જ કરતા હોય છે. આ દિવસનું અનેરું મહત્વ છે. ઘણા લોકો પરંપરા મુજબ ધનતેરસના શુભ મુહૂર્તના સિક્કા, નાની જ્વેલરી કે ચાંદીના વાસણોની ખરીદી માટે દુકાનો તરફ વળી રહ્યા છે. કપી જ્વેલર્સના સોની કિશોરભાઈ પ્રેમજી, જીતુભાઈ અને ઉમંગભાઈ સોનીએ જણાવ્યું હતું કે શોરૂમમાં ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીમાં દરેક પ્રકારના ઘરેણાઓની વિશાળ રેન્જ ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને એક જ છત તળે તમામ વિકલ્પો મળી રહ્યા છે. સોના ચાંદીની કિંમતમાં વધારો હોવા છતાં ધનતેરસ હોવાથી આજ સવારથી જ ગ્રાહકો મુહૂર્ત સાચવી સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ દાગીના તેમજ અન્ય સોના ચાંદીની વસ્તુઓ મળી રહે તે માટે આગોતરી તૈયારી કરાઈ હતી. ધનતેરસની ખરીદી સારી છે અને મુહૂર્તના સોદા પર બધા સારા થાય છે. એટલે સુકનની ખરીદી શુભ લેખાય સોનો ચાંદી, એટલે એના માટે દરેક ગ્રાહકો સોનો ચાંદીની ખરીદી સારી રહે છે. માહોલ તો સમજો ને કે દિવાળીના પ્રસંગમાં માહોલ એકદમ સારો. છેલ્લા 8 દિવસથી છે ને ખરીદી તે ભાવ વધારાના હિસાબે સમજી લો ને કે ખરીદી વધારે થાય છે, ઓછી નહીં. આજ ધનતેરસનો દિવસ શું છે કે સોનો ચાંદીની ખરીદી શુભ લેખાય, ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય, એટલે એના માટે ખાસ નાની નાની મોટી મોટી બધી વસ્તુ છે ને સોના ચાંદીની ગ્રાહકો ખરીદી કરતા હોય છે. શહેરમાં 1989 થી કાર્યરત લક્ષ્મી જ્વેલર્સના ધર્મેન્દ્ર બારમેડાએ જણાવ્યું હતું કે ચાંદીની કિલોની કિંમત 1,70,000 અને સોનાની 1 તોલા દીઠ કિંમત 1,33,600 રૂપિયા છે. કિંમતમાં વધારો હોવા છતાં ગ્રાહકોએ વિવિધ વસ્તુઓની ખરીદી કરી ધનતેરસની ઉજવણી કરી છે. સવારથી જ ગ્રાહકો ખરીદી માટે શોરૂમમાં આવી રહ્યા છે. દાગીના ઉપરાંત સિક્કા, લગડીની પણ ખરીદી થઈ રહી છે. મારી ફર્મનું નામ લક્ષ્મી જ્વેલર્સ છે, જે અમે 1989 માં લક્ષ્મી જ્વેલર્સ ચાલુ છે. આજે ધનતેરસ છે. ધનતેરસની શુભ શકુનવંતી ખરીદી લોકોએ આજે સારી રીતે કરે છે ને આજે હમણાં છેલ્લા 8-10 દિવસથી બહુ સોના ચાંદીના ભાવમાં વધારો હતો, જે આજે ભાવ ડાઉન પણ થયા છે. આજે ચાંદીનો ભાવ 1 કિલોનો 1,70,000 છે ને સોનાનો ભાવ 10 ગ્રામનો 1,33,600 છે. જે ભાવ ઘટાડો છે અને લોકોએ ખરીદી પણ આજે સારી એવી ચાલુ કરી છે. લોકો આજે ચાંદીના લગડી સિક્કા તેમજ સોનાની લગડીની ખરીદી કરી રહ્યા છે. ધનતેરસનો મહત્વ જેમ કહીએ કે આ ધનતેરસના લોકો જે ખરીદી શુભ સગુણવંતી ખરીદી કરતા જ હોય છે કે ધનતેરસમાં જેને કહીને કે એક ખરીદી માટેનો સારો એવો યોગ હોય છે. સોની પ્રભુદાસ કેસી અને મીના જ્વેલર્સના હિતેશ સોનીએ જણાવ્યું હતું કે પુષ્ય નક્ષત્રમાં કચ્છવાસીઓએ સુકન સાચવવા પૂરતી સોના ચાંદીની ખરીદી કરાયા બાદ ધનતેરસના શુભ દિને પણ ગ્રાહકોનો ઉત્સાહ સારા પ્રમાણમાં જોવા મળ્યો છે. કચ્છવાસીઓ નાના મોટા આભૂષણોની ખરીદી કરવાની સાથોસાથ ગ્રાહકો આગામી સમયમાં લગ્નસરા હોવાથી તે માટેની ખરીદી કરવા ઉપરાંત નવા ઓર્ડર પણ આપ્યા છે. ધનતેરસના આજે શુભ મુહૂર્ત હોવાથી દરેક સમાજના બધા જ લોકો ખરીદી કરશે અને આવતા દિવસોમાં બધા સુખાકારી બધાને ઈચ્છીએ ને બધા સમાજો અત્યારે દિલથી ખરીદી કરશે. ગમે તેટલા ભાવ વધે પણ એક ભાવના છે કે નાની મોટી વસ્તુ લેવી જરૂરી છે. આજે સકન પૂરતો પણ લે છે આજે, અને ભવિષ્યમાં આવતા એમ લાગે છે કે મને નથી લાગતું કે ભાવથી કોઈ ગ્રાહકને કંઈ ફરક પડે. સોની શિવજી પ્રાગજી એન્ડ કંપનીના ચિંતન સોની અને ચંદ્રકાંત સોનીએ જણાવ્યું હતું કે સોના ચાંદી માત્ર અલંકાર નહીં પરંતુ સલામત અને સૌથી વધુ વળતર આપતું રોકાણ હોવાથી ધનતેરસ નિમિત્તે સોના ચાંદીમાં ખરીદી કરી લોકોએ સુકન સાચવ્યું હતું. તહેવાર હોવાથી ભાવ વધારાની અસર જોવા ન મળી હોવાનું પણ ઉમેર્યું હતું. કેસી જ્વેલર્સના ચંદુલાલ ગડેચા અને કિશોર ગડેચાએ જણાવ્યું હતું કે પુષ્ય નક્ષત્રના મુહૂર્તમાં સારી ગરાકી જોવા મળી હતી. તેવી જ ગરાકી ધનતેરસના જોવા મળી છે. આજે ધનતેરસનો શુભ પર્વ છે, પણ ભાવ વધારાના લીધે જે ગરાકી હોવી જોઈએ એ બજારમાં પ્રમાણ ઘણું ઓછું છે. પણ છતાં ગ્રાહક લોકો જે સકન સાચવવા માટે આવે છે એવું આવે છે થોડું.
બાકી જે હોવું જોઈએ એનું પ્રમાણ ઘણું ઓછું છે. ઘણો જ ફરક આવ્યો છે જે આવ્યો છે 6-8 મહિના દરમિયાન બધો જ. ચાંદીમાં રિસન્ટલી હમણાં બહુ જ ભાવ વધારો જે જોવા મળ્યો છે આપણે થોડાક દિવસોમાં, એનું પ્રમાણ ઘણું વધવા હોવાથી ઘરાકીમાં એની અસર ઘણી દેખાય છે આ વખતે. ધનતેરસ છે, સારો દિવસ છે ને માહોલ પણ સારો છે. પરચુરણ આઈટમમાં ગરાગી છે. ધનતેરસનું સોનું ખરીદવા માટે સૌથી સારામાં સારું બેસ્ટ મુહૂર્ત કહેવાય છે. લક્ષ્મી પૂજન માટેનું બેસ્ટ મુહૂર્ત છે, એટલા માટે ધનતેરસનું મહત્વ વધારે છે. સારી છે પરચુરણ આઈટમમાં અને ચાંદીની આઈટમમાં છે ગરાગી. સોના ચાંદીના ભાવ ઉચકાયા છે, છતાં લોકો સુગંધ સાચવવા નાની મોટી ખરીદી કરી રહ્યા છે. સવારથી જ ગ્રાહકો ખરીદી માટે દુકાનમાં આવી રહ્યા છે. સુવર્ણ અને ચાંદીના ભાવમાં વધારો હોવાથી ઓછા વજનવાળા દાગીનાની ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. બજારમાં આધુનિક ફેશનને અનુરૂપ હળવા વજનના દાગીનાઓની માંગ વધી છે. ત્યારે આજે ધનતેરસના દિવસે સવારથી જ દાગીનાની ખરીદી થઈ રહી છે. આ વર્ષે આધુનિક ફેશનને અનુરૂપ ઓછા વજનવાળા દાગીના, સિક્કાઓ અને દેવી દેવતાઓની મૂર્તિઓ ટ્રેન્ડ હોય આજે શુભ દિવસે તેની માંગ વધી છે. સવારથી નવા ગ્રાહકો ઉપરાંત અગાઉ ઓર્ડર આપી ગયેલા ગ્રાહકો ખરીદી માટે આવી રહ્યા છે. સુવર્ણ અને ચાંદીના ભાવમાં વધારો હોવાથી ઓછા વજનવાળા દાગીનાની ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે. બજારમાં આધુનિક ફેશન અનુરૂપ હળવા વજનના દાગીનાઓની માંગ વધી છે. ગ્રાહકોને તેમની પસંદગી અને બજેટ અનુસાર ચીજવસ્તુ મળી રહી હોય ગ્રાહકો સંતોષ અનુભવી રહ્યા છે. ધનતેરસના દિવસે સારી ઘરાકી જોવા મળી રહી છે. દીપોત્સવીના પંચ પર્વનો આજથી પ્રારંભ થાય છે, ત્યારે કચ્છવાસીઓ સોના અને ચાંદીની પ્રતિકાત્મક ખરીદી કરી સુકન સાચવતા હોવાનું તેમણે જણાવ્યું હતું.